તો અત્યારે અમદાવાદમાં ચાલુ વરસાદ છે અને ચાલુ વરસાદમાં આપણે એમ થાય કે શું બનાવવું છે રસોઈમાં. તો એમ થાય કે ચાલો આપણે કંઈક ચટાકો પટાકો વાળું શાક કે કોઈ બનાવીએ, એકદમ સરસ લાગે છે. તો આપણે ચાલુ વરસાદમાં અમદાવાદમાં વરસાદ છે તો આપણે એવી સરસ વસ્તુ બનાવી તમારી સાથે શેર કરીએ. હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ. તો આજે અમારે એકદમ સરસ નવી રીતથી કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે કારેલાનું શાક બનાવવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, આપણે કેવી રીતે કારેલાનું શાક બનાવીએ. તો આપણે 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે. એકદમ સરસ કારેલા છે. એને આપણે ડીટડીનો ભાગ છે એ કાઢી નાખીએ બે બાજુનો. તો આવી રીતે આપણે કાઢી નાખીશું. પછી આને અંદરથી આપણે ચેકા પાડી બી કાઢવાના છે. કાઠિયાવાડીમાં સરસ કારેલાનું શાક આપણે આવી રીતે બનાવતા હોય. તો આને આ કરકરો ભાગ છે એ કાઢી નાખીએ કારેલાનો છે. તો આવી રીતે કરકરો ભાગ છે કારેલાનો આપણે ઉતારી દઈએ છાલેની. તો આપણે ભરીગલ કારેલાનું શાક બનાવવાનું છે. એકદમ સરસ લાગે છે ભરીગલ કારેલાનું શાક. તો આવી રીતે ચેકા પાડીને અંદરના આપણે બિયા છે એ કાઢી લેવું. તો આવી રીતે આપણે મોઢું ખોલી નાખવાનું છે કારેલાનું. શાકેથી કાઢવા હોય તો શાકેથી, ને આઈથેથી કાઢો તો એકદમ સરસ બિયા નીકળી જાય, શાકો લાગવાની બીક ન લાગે. તો આપણે આને બિયા કાઢી નાખીએ હાથેથી. તમને જેને ફાવે, શાકે ફાવે તો શાકે બિયા કાઢવાનું, ને આઈથે ફાવે તો આઈથે બિયા કાઢવાનું. તો આપણે બધા કારેલા સુધારી નાખ્યા છે, એના બીની બધી કાઢી નાખી. પાણી ગરમ પહેલાં જ મૂકી દીધું હતું. તો આપણે ધોઈ નાખીશું સરસ પાણીએથી. ધોવા જરૂરી છે. તો આપણે ગરમ પાણી પહેલાં જ મૂક્યું હતું. તો હવે આપણે બાફા મૂકી દઉં કારેલાને. એકદમ સરસ શાક બને છે. એની અંદર આપણે મીઠું નાખશું 1 ચમચી ઉપર. ને થોડી આપણે હળદર નાખશું એટલે દેખાવ સારો આવે કારેલાનો. અને આપણે 10 મિનિટ પૂરતી આને ધીમા ગેસ ઉપર બાફા દેવું. ફૂલ ગેસ નહીં રાખવાનો. ને ડીશ ઢાંકો તો થોડી ખુલ્લી રાખવાની. એકદમ સરસ બફાઈ ગયા છે. મેં ગેસ બંધ કરી દીધો તો બફાઈ ગયા છે. એકદમ સરસ બફાઈ ગયા છે કારેલા. જો જોઈ શકો છો, આપણે કારેલાની અંદર ચમચી બેહાડીએ એટલે બેસી જાય. તો આપણે કાઢી લઈએ કારેલાને એક ડીશની અંદર. તો જો હળદરવાળા કારેલા એકદમ સરસ લાગે છે. તો આપણે એને મસાલો ભરવા માટે કારેલામાં આપણે શિંગદાણા લીધા છે, 1 વાટકી, 1 લસણ લીધું છે, ને 1 ચમચી જેટલા તલ લીધા છે, ધાણા લીધા, મીઠો લીમડો નાખશું, એકદમ સરસ લાગે છે ટેસ્ટ. ને થોડો આપણે ફોદીનો નાખશું, સરસ લાગે છે. ચટણી આપણે બનાવીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 2 થી 3 ચમચી આપણે ચટણી નાખશું. તીખા કારેલાનું શાક સરસ લાગે છે. ધાણા જીરું સરસ તેલ નાખશું. ગરમ મસાલો લીધો છે એ નાખશું. હળદર નાખી દેવું. 2 ચમચી જેટલી આપણે ખાંડ નાખશું. હિંગ લીધી છે એ નાખશું. કાશ્મીરી મરચું નાખશું. 1 ચમચી તેલ નાખશું. ટમેટું નાખશું. એકદમ સરસ ચટણી મસાલો બને છે આપણે કારેલા ભરવાનો. હવે આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખશું. તો એકદમ સરસ ક્રોસ થઈ ગયું છે, અચકસરું. બહુ વધારે નહીં, એકદમ ઝીણું થવા દેવાનું. અડધું જ આપણે લીંબુ નાખ્યું છે. ખાટા મીઠા સરસ લાગે છે કારેલા.
તો આની અંદરથી આપણે હવે કારેલા ભરી લઈએ. પાણી જે હતું એ પહેલાં આપણે કાઢી લીધું કારેલાની અંદર. તો આવી રીતે આપણે એકદમ સરસ પેક કરી દઈશું કારેલાને. આપણે બધા કારેલા ભરી લીધા છે. આપણે 1 થી 2 ચમચી તેલ નાખવાનું છે. ઓછા તેલમાં આપણે કારેલા ફ્રાય કરવાના છે. તો આપણે જીરું નાખ્યું છે 1/2 ચમચી જેટલું. તેલ પહેલાં જ ગરમ મૂકી દીધું હતું. હળદર નાખશું, કાશ્મીરી મરચું નાખશું, ધાણા જીરું લીધું છે. આની અંદર આપણે મીઠું નથી નાખ્યું, કેમ કે બધીમાં મીઠું નાખી ગયું છે. એટલે આવી રીતે આપણે એકદમ કોરા કોરા કારેલા રાખવા છે. એકદમ સરસ કારેલાનું શાક બને છે. આવી રીતે જ અમારા કાઠિયાવાડમાં બનાવે છે. જો એકદમ સરસ કેવો લાગે છે, એમ થાય કે ફ્રાય કર્યા હોય એવો લાગે છે. તો બધા કારેલાને આપણે આવી રીતે શેષ તેલ, ચટણી, મિર્ચનું હળદર નાખીને એકદમ સરસ તતલાવી દીધા છે. તો તમને અમારા કારેલાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો. તો મસ્ત લાગે છે જો કારેલાનું શાક.